હાલો મિત્રો, હું છું અશ્વિન ડાયપી ને આપણે અશ્વિન ડાયપી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જો માથું બાથું ઓરાઈને કપલેટ થઈ ગયા છે ને હાથમાં લઈ લીધું છે ટિફિન। તો આપણે આજે જવાનું છે કામે। તો આપણે અંતરથી જોડાયા રાખી દુકાને જતો હતો। છોકરા બધા મારા ફ્રેન્ડ હતા તો એ બધા રામ રામ ને સીતારામ કરવા માંડ્યા તે। તો આપણે વસ્તુ લઈને નીકળીમાં થઈ ગયા સંજયભાઈ ભેગા હતા। સંજયભાઈને મેં તો હાલો કાને તો સંજયભાઈ એ જે મારે ડબલે જવા જવાનું એમ કરીને દાંત કાઢવા માંડ્યા। તો મેં તો અમે જઈ अभी मजा आएगा ना भिड़ो। સીધા આપણે જો બાઇક લઈને વેતા થઈ ગયા થાઈને જવા માટે કામે। એની હોટલે જવા દીધું સવારમાં। તો આપણે તો પછી ચાની ના ન પાડીને આપણે તો ચા પી લીધી ને પછી વેતા થઈ ગયા પહોંચી ગયા કામ ઉપર ને કામ ઉપર આપણે ટિફિન મૂકીને હવે લુગડા બદલાઈ લઈશું। પછી આપણે કામ ચાલુ કર્યું ને પછી સિમેન્ટની થેલી ખાલી કરીને કામ પાવડો હાથમાં લઈને બહાટી બોલાવી ને પછી તો આપણે જો માલ કપલેટ થઈ ગયો છે। અને હવે આપણે જો આ બાથરૂમ રહ્યું એમાં આપણે માલ પાથરવાનો છે ને પછી આપણે ટાઇલ્સ છોડવાની છે। તો આપણે જો રાજુભાઈ નેવલ કરી નાખે એટલે આપણે તરત માલ પાથરશું। જો આ માલનો ઠૈયો કર્યો છે ને એટલે 10 ઇંચ સુધી રાખવાનું। પછી આપણે જો માલ પાથરવાનું ચાલુ કર્યું છે અને માલ પથરાઈ ગયો। પછી ડોલમાં પાણી લીધું ને આપણે બે સુનાળા સિમેન્ટ નાખશું એટલે કે રસ થઈ જાય। પછી આપણે લાદી ચોડવાની છે ને આપણે રાજુભાઈ જો આમ કોઈ કટિંગ ચાલુ કર્યું છે તો હેરવી જો કટિંગ ચાલુ કરવા માંડ્યા ને પછી મને એમ થયું કે મારે ચા પીવી હતી। હું તો મોટરસાઇકલમાં સડી ગયો ચા એવી લઈને रहा नहीं जाता तड़प ही ऐसी है ना। ને આપણે જો આ વેતા થઈ ગયા ચા લેવા અને હવે આપણે ચાની હોટલે પહોંચી ગયા ને આપણે જો ચા લઈને પાછા વળી ગયા છે ને આપણે જો અહીંયા ચા ભરી નાખી છે ને હું તો જો પીવા માંડ્યો છું। તો તમારે પીવું હોય તો કોમેન્ટ કરજો। ऐसा लगा मेरा मजाक। અને પછી આપણે પાછા રાજુભાઈ જો લાદી ચોડવા માંડ્યા છે। તો જો રસ નાખ્યો હેઠે આ રીતે આપણે રસ રાખવાનો હોય અને પછી આપણે ઉપર રથોડાના ટપોરા મારવાના એટલે સોટી જાય। તો આપણા બાથરૂમ જો કપલેટ થઈ ગયા છે ટાઈસ બાઈસ છોડીને આપણે જો આપણે હવે નવરા થઈ ગયા તો આપણે હવે નાવા ઉપડ્યા છે ને આપણે નહીં બેન કપલેટ થઈ ગયા ને હવે હાથમાં લીધા ટિફિન। હવે આપણે જવાનું છે ઘરે। તો આપણે જો આ મોટરસાઇકલમાં વેતા થઈ ગયા છે। આ થાનની બજારો છે વાકી ચૂકી। તો જો આ વેકી ચૂકી આવે છે કૂતરાની બહુ ધ્યાન। તો આપણે કરવાની હતી દાઢી। તો આપણે જો દાઢીવાળાની દુકાને આવી ગયા છે ને આપણે જો દાઢીનો વારો આવે એટલે આપણે દાઢી કરી નાખવાની છે ને કેવો લાગીશું તો તમે કોમેન્ટ કરજો। हमको मारो हमको जिंदा मत छोड़ो। ને આપણે જો કેવો થઈ ગયા છે દાઢી બાઢી કપલેટ કરી નાખી છે ને હવે આપણે જો મોટરસાઇકલ તો હવે ઘરે વેતું થવાનું છે ને આપણે જો ઘરે પહોંચી ગયા છે। તો તમને કેવો અમારો બ્લોગ લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટ ને લાઈક ને શેર કરવાનું ન ભૂલતા।